ભરૂચના કાપોદ્રા વિસ્તારમાં એક અજીબોગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો। મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરાવી અને એ પણ ચોરી કરવા માટે 20,000ની સોપારી આપી। બંને આરોપીએ પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી શાકભાજીના રેકડીઓ ચલાવે છે અને તેની સાથે અન્ય કોઈ મિત્ર પણ રેકડીમાં શાકભાજી વેચે છે। આરોપી મિત્રને જાણ થઈ કે તેના મિત્ર પાસે 4 લાખથી વધારે રૂપિયા છે। પછી તે રૂપિયા ચોરી કરવા માટે તેઓનો પ્લાન તૈયાર કર્યો અને તેની સૂટકેસની ચાવી ચોરી લીધી અને અન્યને આપીને ચોરી કરાવીને ચોરી કરનાર 1 કિલોમીટર આગળ જઈને બીજા આરોપીએ ચોરી કરેલો મુદ્દામાલ પેલા આરોપીને સોંપી દે છે અને આરોપી 1 આરોપી 2ને 20,000 રૂપિયા આપી દે છે અને મુદ્દામાલ એક ખેતરમાં દાટી દે છે અને ત્યારે ફરિયાદી એને ફોન કરે છે કે મારા ઘરે ચોરી થઈ છે। બંને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે। ત્યારે ફરિયાદ કરવા માટે ફરિયાદી સાથે આરોપી પણ હોવાથી પોલીસને પણ ગેરમાર્ગે દોર્યા। આરોપી ફરિયાદીને કીધું કે પૂછે તો કહેવાનું કે મેં અડધા મારી પાસે હતા અને અડધા વ્યાજે રૂપિયા લીધા હતા અને મકાન લેવા માટે ટોકન આપવાનું હતું અને પૈસા ચોરી થઈ ગયા છે। પોલીસે ફરિયાદીને પૂછ્યું કોની પાસે પૈસા લીધા બતાવો તો કોઈ સરખો જવાબ આપી શક્યા નહીં। પછી પોલીસે સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું। ત્યારે 1 કિલોમીટર દૂર આરોપી પાસે સૂટકેસ દેખાઈ આવી અને પોલીસ દ્વારા સખ્તાઈથી પૂછવામાં આવ્યું તો આરોપી ભાગી પડ્યો અને ચોરીનો તમામ પ્લાન સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ અને પોલીસ દ્વારા 4.5 લાખ રૂપિયા અને તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। ગઈકાલ તારીખ 16/4/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ ચૌહાણ નાઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી રૂપિયા 5 લાખની ચોરી થયેલ છે। જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા। ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતા ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાયેલ। પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ, તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા, જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી અને બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા, સેકન્ડ PI શ્રી સોલંકી, ડિસ્ટ્રિક્ટ PSI શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતા એક ઇસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાય।